તો અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોનો હોબાળો। ટ્રાફિક પોલીસે વાહન ડિટેન કરતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં લોકોએ હોબાળો મચાવ્યો। સરકારી ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ થઈ છે। આગળ વાત કરીએ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ। મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી શરૂ થઈ છે। નોંધનીય છે કે 50 ટેબલ પર મતગણતરી કરવામાં આવી રહી છે। પ્રથમ રાઉન્ડમાં 50 બૂથોની મતગણતરી, 150 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા છે। મોડી સાંજ સુધીમાં મતગણતરીની પ્રક્રિયા થયા બાદ પરિણામ આવશે। 8 ડિરેક્ટરો માટે 26 ઉમેદવારો મેદાનમાં હતા। વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો, ત્યારે હાલ સૌ કોઈ પરિણામની રાહ જોઈ રહ્યું છે। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બાદ હવે જે મતગણતરી હોય છે તે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો 50 ટેબલ પર 150 જેટલા કર્મચારીઓ હાલમાં આજે મતગણતરી હોય છે તેમાં જોડાયા છે। સવારે 8 વાગ્યા બાદ જે મતગણતરી હોય છે તે શરૂ કરી દેવામાં આવે છે। મોડી સાંજ સુધી આ જે રિઝલ્ટ હોય છે તે આવી શકે છે। ઉલ્લેખનીય છે કે ગત રોજ જે મતદાન યોજવામાં આવ્યું હતું જેમાં 45.90% આસપાસ જે મતદાન હોય છે તે મતદાન થયું હતું। હાલમાં વાત કરીએ તો ખાસ કરી જે 8 ડિરેક્ટરો માટેની જે ચૂંટણી હતી તેમાં 26 જેટલા ઉમેદવાર હતા। તેમના જે ભવિષ્ય હોય છે તે આ પેટીઓમાં સીલ હતા। હાલમાં ભવિષ્ય ધીરે ધીરે ખુલી રહ્યા છે। કોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે અને કોણ ડિરેક્ટર બને છે ટૂંક જ સમયમાં આજે ખબર પડશે, પણ ચોક્કસથી આક્ષેપ વચ્ચે આ જે ચૂંટણી હોય છે તે વિધાનસભા જેવી લડી હોય તેવું હાલ દેખાઈ રહ્યું હતું। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। મોરબી પાટીદાર સમાજ દ્વારા ગરબા ક્લાસીસનો વિરોધનો મામલો। ભાજપ નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું। આ માત્ર પાટીદાર સમાજ પૂરતો વિષય નહીં, સમગ્ર ગુજરાતભરનો વિષય છે। દરેક માતા પિતાએ સાવચેત રહેવું જોઈએ, જેનાથી સંસ્કૃતિને હળાહળ અન્યાય થાય છે। ન થવાની પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, જેને અમે વાખોડીએ છીએ તેવા પ્રકારનું તેમનું નિવેદન। પાટીદાર સમાજ અને તેમના આગેવાનોએ કરેલા આ કાર્યને અમે આવકારીએ છીએ। આ માત્ર મોરબી કે કોઈ સમાજ પૂરતો વિષય નથી, સમગ્ર ગુજરાતભરનો વિષય છે। આ બાબતે દરેક માતા પિતાએ સાવચેત પણ રહેવું જોઈએ અને સાથોસાથ જે સારા સંસ્કૃતિસભર અને મહિલાઓને મહિલા ડાન્સ શીખવવામાં આવે ગરબા, અથવા પુરુષો દ્વારા જ એના ગરબા કે ડાન્સ શીખવવામાં આવે, જે પ્રવૃત્તિ થાય છે એને અમે સ્વીકારીએ છીએ, પરંતુ જેનાથી સંસ્કૃતિને પણ હળાહળ નુકસાન થાય છે અને સાથોસાથ જે ન થવાની પ્રવૃત્તિ થઈ રહી છે આવા કૃત્યને વખોડીએ છીએ। નવસારી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ફરી આંદોલનની જાહેરાત બાદ હવે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ મેદાને આવ્યા। તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને હવે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પ્રતિક્રિયા આપી। અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે તેવું નિવેદન તેમણે આપ્યું। કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને કોઈ પણ પ્રકારની કામગીરી હાલ નથી કરવામાં આવી। 1987માં કોંગ્રેસનું શાસન હતું, એ સમયે બિનખેતીની થઈ છે, એ જ સમયે પ્લાનની મંજૂરી મળી છે, એ જ સમયે લીઝની મંજૂરી મળી છે, અને આજે કોંગ્રેસના બંને નેતાઓ આવીને અહીંયા અધિકારીઓને ભાડમાં લઈ, કોઈ પોલીસને લઈ અને પ્રજાને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે। હા, નુકસાન થતું હશે ને તો હું પણ